સાથે ગુજરાત। નમસ્કાર, હું યોગેશ ડી ચૌહાણ, ITI માતર બાયસેક દ્વારા આજના લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે DC મોટરનો સિદ્ધાંત, ડાબા હાથના નિયમ, બેક EMF તથા ટોર્ક વિશે સમજીશું। અગાઉના લેસનમાં આપણે જનરેટર વિશે અભ્યાસ કર્યો હતો। જનરેટર તથા મોટર બંધારણની રીતે એટલે કે બનાવટની રીતે એક જ છે, પણ એનો કાર્ય સિદ્ધાંત અલગ છે। જનરેટર એ મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરે છે, જ્યારે મોટર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું મિકેનિકલ શક્તિમાં રૂપાંતર કરે છે। તેનું જો બંધારણ એટલે કે એની બનાવટ જોવામાં આવે તો તમામ જે એના ભાગ છે એ સેમ જ રહે છે। તો આજે આપણે DC મોટર વિશે સમજીશું, એનો અભ્યાસ કરીશું। DC મોટરનો સિદ્ધાંત: જ્યારે કરંટ લઈ જતા કંડક્ટરને પોતાની ધરી પર ફરી શકે તે રીતે મેગ્નેટિક ફિલ્ડમાં ગોઠવવામાં આવે તો તેની પર ગતિનું બળ લાગે છે। એટલે કે બે મેગ્નેટિક પોલ વચ્ચે કરંટ લઈ જતો કંડક્ટરને જ્યારે મૂકવામાં આવે છે ત્યારે તે કંડક્ટર ઉપર એક બળ લાગે છે, ને આ સિદ્ધાંત DC મોટર કાર્ય કરે છે। આ સિદ્ધાંત ઉપર આ કંડક્ટર કઈ બાજુએ બળ લાગે છે તે શોધવા માટે ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો હતો, માટે એને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે। અને એના દ્વારા જે કંડક્ટર પર બળ લાગે છે તે આપણે જાણી શકીએ છીએ કે કઈ દિશામાં લાગે છે। તો આપણે આજે આ નિયમ સમજીશું કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આકૃતિની અંદર બતાવ્યું છે મિત્રો, એ જોઈશું કે N અને S બે ચુંબકીય ક્ષેત્રો છે, નોર્થ પોલ અને સાઉથ પોલ, અને એની વચ્ચે કંડક્ટર મૂકવામાં આવ્યો છે। અને તમને ફિગર જોતા હાથ, ડાબા હાથનો હાથ છે, એની પહેલો અંગૂઠો, પહેલી આંગળી અને વચલી આંગળી ત્રણને કાટખૂણે, એકબીજાના કાટખૂણે, એટલે કે ડાબા હાથની પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો એકબીજાને કાટખૂણે રહે એ રીતે ગોઠવવામાં આવ્યો છે। તમે ફિગર દ્વારા જોઈ શકો છો। તો પહેલી આંગળી ચુંબકીય બળ રેખાની દિશા બતાવે છે, બીજી આંગળી એ વાહકમાં વહેતો કરંટની દિશા બતાવે છે, એટલે કે બીજી આંગળી છે એ કરંટ કઈ દિશામાં વહે છે તે બતાવે છે, અને વાહક પર એટલે કે કંડક્ટર જે છે એની પર લાગતું બળ એ અંગૂઠાની જે દિશા છે એની પર જોઈ શકાય છે। આમાં ડાબા હાથના નિયમથી જે મોટર છે એ કઈ દિશામાં ફરે છે એ જાણી શકાય છે, માટે એને ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ કહેવામાં આવે છે। મિત્રો, તમે ફિગર જોશો તો ખ્યાલ આવશે, તથા તમે તમારા હાથ દ્વારા તમારો ડાબો હાથ લઈ અને એનો અંગૂઠો, પહેલી આંગળી અને બીજી આંગળી એકબીજાને કાટખૂણે રહે એ રીતે મૂકશો, અને પછી તો તમને ખ્યાલ આવશે કે પહેલી આંગળી છે એ બળરેખા, ચુંબકીય રેખાની દિશા બતાવે છે, બીજી આંગળી છે એટલે કે એ મોટી આંગળી છે એ કરંટની દિશા, કંડક્ટરની અંદર કરંટ કઈ દિશામાં વહે છે એની દિશા બતાવે છે, અને જે અંગૂઠો છે તમારો એ અંગૂઠો એ કઈ દિશામાં બળ લાગે છે, બળ એટલે કે ટોર્ક, ધક્કો, તો એ બતાવે છે। આમ આ ડાબા હાથના નિયમથી તમે મોટર કઈ દિશામાં ફરશે એની ફરવાની દિશા જાણી શકો છો। હવે મિત્રો, DC મોટરનો કાર્ય સિદ્ધાંત સમજીએ। આપણે જાણીએ છીએ કે DC મોટર ચુંબકીય અસરના સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે જો કરંટ લઈ જતો કંડક્ટરને મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે ગોઠવવામાં આવે તો કંડક્ટરને ટોર્ક મળે છે। આકૃતિમાં તમે જોશો નોર્થ પોલ અને સાઉથ પોલ, અને એની વચ્ચે એ કંડક્ટર, એક કોઇલ મૂકવામાં આવી છે। હવે એ કોઇલ એ કરંટયુક્ત છે, એટલે કે એની અંદરથી કરંટ પસાર કરેલો છે, બરાબર। તો એ કોઇલને N
અને એસ જે પોલ છે એની વચ્ચે લઈ જવામાં આવે છે અને ફેરવવામાં આવે છે, ત્યારે એ જે કોઇલ છે અથવા એ કંડક્ટર છે એની ઉપર એક પ્રકારનું બળ લાગે છે અને એ બળ લાગે છે માટે આ કોઇલ અથવા કંડક્ટરને ટોર્ક મળે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે મેગ્નેટિક પોલ એન અને એસ વચ્ચે ધરી ઉપર ફરી શકે તે રીતે કોઇલ ગોઠવેલ છે, જેના બે છેડાને બહારથી ડીસી સપ્લાય આપવામાં આવે છે. જે એના બે કોઇલના છેડા છે એને ડીસી સપ્લાય આપવામાં આવે છે. એક છેડા પર કરંટની અંદરની દિશામાં જાય છે, જે આપણે પ્લસથી દર્શાવ્યું છે. આકૃતિમાં જોશો તો ખ્યાલ આવશે કે એ જે પ્લસનું નિશાન આપેલું છે, જ્યારે જે છેડા પરથી કરંટ બહાર નીકળે છે એટલે કે કરંટ બહાર પાસ થાય છે તો એને એક ટપકું એક ડોટનું નિશાન આપેલું છે, જે તમે આકૃતિની અંદર જોઈ શકો છો. હવે આકૃતિમાં મેઇન મેગ્નેટિક ફિલ્ડ દર્શાવેલ છે, એટલે કે એનથી એસ તરફ જે ચુંબકીય રેખાઓ પસાર થાય છે. મિત્રો, તમને ખ્યાલ હશે આગળનું જે લેશન તમે સમજી ગયા કે મેગ્નેટ, તો મેગ્નેટમાં નોર્થ પોલ અને સાઉથ પોલ બે પોલ હોય છે. હવે નોર્થ પોલમાંથી સાઉથ પોલ તરફ મેગ્નેટિક લાઇન્સ એટલે કે ચુંબકીય રેખાઓ પસાર થાય છે. તો એ તમે આ આકૃતિની અંદર જોઈ શકો છો. જે એન પોલથી એસ તરફ જાય છે, પરંતુ આ વખતે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવતો નથી. તેથી મેઇન મેગ્નેટિક ફિલ્ડ સીધી દિશામાં પસાર થાય છે, એટલે કે વચ્ચે જે કોઇલ મૂકી છે એમાંથી કરંટ પસાર થતો નથી. બરાબર? તો એની જે ફિલ્ડની દિશા છે, મેગ્નેટિક લાઇન્સ જેવા કહેવામાં આવે છે અથવા ફ્લક્સ, એની દિશા સીધી છે. હવે જ્યારે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે, એટલે કે જે કોઇલ આપી હતી તમને એમાંથી કરંટ પસાર કરવામાં આવે છે, ત્યારે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ લઈ જતા કંડક્ટરની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે. એ તમે ફિગરની અંદર જોઈ શકો છો કે કરંટ જ્યારે પાસ થાય છે ત્યારે તમે પ્લસથી નિશાન આપ્યું છે અને માઇનસનું જે નિશાન આપ્યું છે. પ્લસ એટલે કે કરંટ અંદર દાખલ થાય છે અને ડોટ આપ્યું છે એ કરંટ બહારની તરફ આવે છે. તો એની આજુબાજુ જે ફિલ્ડ ઉત્પન્ન થયું છે એ આકૃતિની અંદર તમે જોઈ શકો છો. જે પ્રમાણે કંડક્ટરમાં જતો કરંટ તેની આજુબાજુ ક્લોકવાઇઝ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે, તે પ્રમાણે કંડક્ટરમાંથી આવતો કરંટ એન્ટી ક્લોકવાઇઝ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરે છે. જો પહેલાંની અંદર શું બતાવ્યું છે, જે કરંટ અંદર જાય છે તે એની બાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થયું છે એ કઈ દિશામાં છે? ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ દિશામાં તમે ફિગર જોશો તો ખ્યાલ આવશે કે જે કરંટ અંદર દાખલ થાય છે એ કોઇલનો જે ભાગ છે જેને પ્લસથી દર્શાવ્યો છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ ક્લોકવાઇઝ દિશામાં ઉત્પન્ન થયું છે અને કરંટ બહાર આવે છે એ ડોટથી દર્શાવ્યું છે. તો એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ એ એન્ટી ક્લોકવાઇઝ દર્શાવેલી છે. હવે શું થશે મિત્રો કે બંને ફિલ્ડ ઉત્પન્ન થાય છે. આવા બંને ફિલ્ડ ઉત્પન્ન થઈ હોય ત્યારે મેઇન ફિલ્ડ કંડક્ટરના ફિલ્ડને લીધે ડિસ્ટર્બ થાય છે, પરંતુ મેઇન મેગ્નેટિક ફિલ્ડ ચોક્કસ વળાંક લઈ પોતાનો પાથ પૂરો કરે છે. આમ જે ફિલ્ડ ઉત્પન્ન થાય છે એ ડિસ્ટર્બન્સ થાય છે, પરંતુ જે મેગ્નેટિક લાઇન્સ છે, ચુંબકીય રેખાઓ છે, એ પોતાનો પાથ એટલે કે પોતાની પરિપથ એ પૂરો કરે છે. માટે અમુક ચોક્કસ વળાંક લઈ પોતાનો પાથ એટલે કે પોતાનો રસ્તો એ પૂરો કરે છે. પરંતુ આ ડિસ્ટર્બ થયેલા મેઇન મેગ્નેટિક ફિલ્ડ ફરીથી પોતાની મૂળ સ્થિતિમાં આવવા પ્રયત્ન કરે છે. જે ચુંબકીય રેખાનો પથ છે એ શું થયો છે? ડિસ્ટર્બ થયો છે. પણ એ ચુંબકીય રેખાનો ફિલ્ડ છે એ ડિસ્ટર્બ થયો છે, એ પોતાની મૂળ સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. તેના કારણે કંડક્ટર પર ફોર્સ લાગે છે. એટલે કે જે ચુંબકીય રેખાઓ છે એ વેવ્સની લાઇન એનથી એસ તરફ જાય છે, એમાં અમુક તમે આકૃતિમાં જોતા જણાય છે કે ડિસ્ટર્બ થાય છે. એ ડિસ્ટર્બ થાય છે, પણ એ ચુંબકીય રેખાઓ પોતાનો પાથ એટલે કે પોતાનો રસ્તો પૂરો કરવા પ્રયત્ન કરે છે. આના પરિણામે કંડક્ટર ઉપર અથવા કોઇલ ઉપર એક ફોર્સ લાગે છે અને આ ફોર્સના લીધે એ ફરવા લાગે છે. જે ફરે છે કોઇલ
અથવા કંડક્ટર જેની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમથી જાણી શકાય છે. આગળ આપણે જોયું કે ફ્લેમિંગના ડાબા હાથનો સિદ્ધાંત એ ડીસી મોટરની ફરવાની દિશા જાણવા માટે થાય છે. એ આગળ આપણે ભણી ગયા કે ભાઈ ડાબા હાથને એવી રીતે મૂકવામાં આવે કે પહેલી આંગળી એ ફિલ્ડની દિશા, બીજી આંગળી એ કરંટની દિશા અને અંગૂઠો ફરવાની દિશા બતાવે છે. તો આ સિદ્ધાંતના મદદથી તમે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જાણી શકો છો. આ રીતે ડીસી મોટરમાં કંડક્ટર દ્વારા ઇલેક્ટ્રિક એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે. એટલે કે જે આ મદદથી તમે એની દિશા પણ જાણી શકો છો અને ડીસી મોટર જે છે એ શું કરે છે કે ઇલેક્ટ્રિકલ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તમે એને શું આપો છો? સપ્લાય આપો છો. તો સપ્લાય આપો છો એ ઇલેક્ટ્રિકલ એનર્જી છે. તો એના પરિણામે એ એનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. તો મોટરનો સિદ્ધાંત પણ સમજી શકો છો કે મોટરનો સિદ્ધાંત ઇલેક્ટ્રિકલ શક્તિનું મિકેનિકલ શક્તિમાં રૂપાંતર કરે છે. હવે ડીસી જનરેટર અને મોટરના ભાગો એક સરખા છે. ફરીથી આપણે લઈ લઈએ કે ડીસી જનરેટરની માફક ડીસી મોટરના પણ મુખ્ય બે ભાગ છે. એક સ્થિર ભાગ અને બીજો અસ્થિર ભાગ. સ્થિર ભાગ છે એટલે કે સ્થિર રહે છે. એ એની અંદર આવે છે બોડી, ફિલ્ડ વાઇન્ડિંગ, કાર્બન બ્રશ, ફિલ્ડ પોલ, પુલ શૂ, ટર્મિનલ બોક્સ વગેરે જે ભાગ છે એ જનરેટર તથા મોટરની અંદર એ બંનેમાં એક સરખા રહે છે, એ સ્થિર રહે છે. જ્યારે અસ્થિર ભાગની અંદર શું છે મિત્રો કે આમાંની અંદર આર્મેચર વાઇન્ડિંગ, બેરિંગ, શાફ્ટ, કુલિંગ ફેન, કોમ્યુટેટર વગેરેનો સમાવેશ થાય છે. અસ્થિર ભાગ એટલે ફરતા ભાગ, જે ફરતા રહે છે. જનરેટર હોય કે મોટર હોય તો એની અંદર એ ભાગ ફરતા રહે છે. તો એના દ્વારા તમને ખ્યાલ આવે છે કે આ ફરતા ભાગ છે અને બીજા એ સ્થિર ભાગ છે. હવે બેક EMF વિશે આજે મિત્રો સમજીશું કે બેક EMF એટલે શું. જ્યારે કરંટ લઈ જતા વાહકો એટલે કે કંડક્ટર કરંટ લઈ જતા વાહકો આર્મેચર મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે, તેના વાહકોમાં ફેરેડેના ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન નિયમ મુજબ જનરેટર EMF ઉત્પન્ન કરે છે. આ ઉત્પન્ન થયેલો EMF કંડક્ટરને આપવામાં આવેલા વોલ્ટેજની વિરુદ્ધ દિશામાં હોય છે. કે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમ મુજબ જનરેટર EMF ઉત્પન્ન કરે છે. જનરેટરનો સિદ્ધાંત હતો કે બે મેગ્નેટિક પોલ વચ્ચે જ્યારે કંડક્ટરને ફેરવવામાં આવે છે ત્યારે કંડક્ટર ચુંબકીય રેખાઓને કાપે છે. પરિણામે તે કંડક્ટરની અંદર EMF ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ઉત્પન્ન થાય છે. તો આપણે એ જનરેટરની અંદર જોઈ ગયા હતા. તો એ નિયમ ફેરેડેના નિયમ મુજબ આની અંદર EMF ઉત્પન્ન થાય છે. તો આ ઉત્પન્ન થયેલો EMF કંડક્ટરને આપવામાં આવેલા વોલ્ટેજની વિરુદ્ધ હોય છે, વિરુદ્ધ દિશામાં હોય છે. હવે મિત્રો એનું સૂત્ર જોઈશું. IA = V - EB/RA. I એટલે આર્મેચર કરંટ, V એટલે વોલ્ટેજ, EB એટલે બેક EMF, RA એટલે રોટર રેઝિસ્ટન્સ. IA અથવા IARA બરાબર V - EB અથવા EB બરાબર V - IARA અથવા V બરાબર EB + IARA. જ્યાં EB બેક EMF, IA આર્મેચર કરંટ, RA આર્મેચરનો અવરોધ ને V એપ્લાઇડ વોલ્ટેજ એટલે કે આપવામાં આવેલા વોલ્ટેજ જે બંને બાજુ IA દ્વારા ગુણાકાર કરતા મળે છે. તો VIA બરાબર EB IA + IARA. જ્યાં VIA આર્મેચરનો ઇનપુટ પાવર, EBIA બરાબર મિકેનિકલ એનર્જી રૂપાંતરિત પાવર, IARA એટલે આર્મેચર કોપર લોસ. ટોર્ક એટલે ઉપર બળનો ટર્નિંગ અથવા ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહે છે. ટોર્ક એટલે આપણે ગુજરાતી ભાષામાં ધક્કો. એટલે
ઉપર બળનો ટર્નિંગ અથવા ટ્વિસ્ટિંગ એને પણ એ રીતે પણ કહેવામાં આવે છે, તેનો ઉત્પન્ન થયેલો ફોર્સ દ્વારા માપવામાં આવે છે અને ત્રિજ્યા પર ફોર્સ લાગતો હોય તે બંનેના ગુણાકાર કરી મેળવી શકાય છે. હવે ટોર્ક માપવાનું સૂત્ર છે ટોર્ક બરાબર ટી બરાબર એફ ગુણ્યા આર. એફ એટલે ફોર્સ ન્યૂટનની અંદર માપવામાં આવે છે, આર એટલે એની રેડિયસ, એ રેડિયસ મીટરમાં માપવામાં આવે છે, અને ટી એ ઉત્પન્ન થયેલો ટોર્ક ન્યૂટન મીટરમાં, એટલે જે ઉત્પન્ન થાય છે, ધક્કો ઉત્પન્ન થાય છે, જે ફોર્સ લાગે છે અને પરિણામે જે ધક્કો ઉત્પન્ન થાય છે એ ન્યૂટન મીટરની અંદર માપવામાં આવે છે. હવે તમે આકૃતિમાં જોશો તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એફ એક પુલી છે. પુલીના રેડિએટર પર આરપીએમ લાગતું બળ કે જે સ્પીડ છે એન, આરપીએમ એટલે એન માં ફેરવે છે, જે રેવોલ્યુશન પર મિનિટ હોય છે. તેથી પુલીનો એક ચક્કરમાં થતા કાર્યને આપણે જોઈ શકીએ છીએ. આની અંદર થયેલ કાર્ય બરાબર ફોર્સ 5 અંતર એટલે કે ડબલ્યુ બરાબર ફોર્સ એફ ગુણ્યા 2πr અથવા ડબલ્યુ બરાબર 2πt. ટી બરાબર ટોર્ક આગળ આપણે સૂત્ર જોઈ ગયેલા કે ટી બરાબર એફ ગુણ્યા આર, ફોર્સ ગુણ્યા રેડિયસ. તો 1 સેકન્ડમાં ફોર્સ દ્વારા થતું કાર્ય બરાબર 2πtn ભાગ્યા 60, કારણ કે સેકન્ડની અંદર હોય છે માટે. હવે હોર્સ પાવર ડેવલપ એટલે એનું સૂત્ર છે કે 2πtn ભાગ્યા 60 ગુણ્યા 746. હવે 746 એટલે કે 1 હોર્સ પાવર એટલે કે 1 HP હોય તો 746 વોટ ઉત્પન્ન થાય છે. એ આપણે આગળ જનરેટર તથા આગળના એનર્જીના ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા હતા. હવે આપણે મોટરનો ટોર્ક વિશે સમજીશું કે મોટરના આર્મેચર દ્વારા ઉત્પન્ન થતો ટોર્ક ન્યૂટન મીટરમાં એટલે કે એન, આર્મેચરની સ્પીડ આર ની અંદર જે માપવામાં આવે છે એટલે ચુંબકીય રેખાનો જથ્થો એને ફ્લક્સ કહેવામાં આવે છે. અને આઈએ એટલે કે આર્મેચર કરંટ, આર્મેચરમાંથી પસાર થતો કરંટ. તો કે બરાબર 0.159 ઝેડપી છેદમાં એ. આમાં ટી એ બરાબર આર્મેચરનો ટોર્ક ન્યૂટન મીટર. તેથી આપણે કહી શકીએ કે ડીસી મોટરનો ટોર્ક ફિલ્ડ ફ્લક્સ અને આર્મેચરના કરંટના સમપ્રમાણમાં હોય છે. આપણે આના સૂત્ર પરથી આપણે જાણી શકીએ છીએ કે ડીસી મોટરનો ટોર્ક ધક્કો એ ફિલ્ડ ફ્લક્સ એટલે
એટલે કે N થી S તરફ જતું ફિલ્ડ ફ્લક્સ અને આર્મેચરની અંદર જે કરંટ પસાર થાય છે એના સમપ્રમાણમાં, એટલે કે એક સરખો હોય. જો ટોર્કનો જે ફ્લક્સ છે એ હોય તો એટલો જ કરંટ ઉત્પન્ન થાય છે, સમપ્રમાણ, એક સરખો. તો TA બરાબર 9.55 ગુણ્યા EB ગુણ્યા IA, જે ન્યૂટન મીટરમાં હોય છે, ધક્કો, ભાગ્યા N એટલે સ્પીડ, RPM રેવોલ્યુશન પર મિનિટની અંદર સ્પીડ માપવામાં આવે છે. એક ચક્કર રેવોલ્યુશન પર મિનિટની અંદર RPM માપવામાં આવે છે. હવે શાફ્ટ ટોર્ક, આપણે આર્મેચર ટોર્ક વિશે સમજી ગયા. હવે એના પછી છે નેક્સ્ટ શાફ્ટ ટોર્ક. શાફ્ટ ટોર્ક એટલે કે પુલી પર મળતો, જે પુલી હોય છે એની પર મળતો નેટ ટોર્ક જેને કાર્ય કરે છે એ કાર્ય કરવા માટે ઉપયોગી છે. અને આર્મેચર ટોર્ક એટલે કે મોટરમાં ઉત્પન્ન થતો કુલ ટોર્ક અને શાફ્ટ ટોર્ક પર આર્મેચર કરતાં થોડો ઓછો હોય છે. એટલે કે આર્મેચર કરતાં શાફ્ટ ટોર્ક થોડો ઓછો હોય છે, કારણ કે સ્ટ્રે લોસીસ એની અંદર લોસ આવે છે. સ્ટ્રે લોસીસમાં થોડો પાવરનો વપરાશ થાય છે, માટે શાફ્ટ પર મળતા હોર્સ પાવર એ ઓછા હોય છે. આર્મેચર ટોર્ક અને શાફ્ટ ટોર્ક વચ્ચે જે સંબંધ છે એ નીચે દર્શાવ્યો છે કે આર્મેચર ટોર્ક અને શાફ્ટ ટોર્ક વચ્ચેના તફાવતને લોસ ટોર્ક કહે છે. શાફ્ટ ટોર્ક એટલે કે TSH એટલે શાફ્ટ અને T એટલે ટોર્ક. TSH બરાબર BHP બ્રિટિશ હોર્સ પાવર ગુણ્યા 60 ગુણ્યા 746 ન્યૂટન પર મીટર. N-M છે એટલે ન્યૂટન પર મીટર ભાગ્યા 2πN. માટે આર્મેચર ટોર્ક TA બરાબર P5NZ IA ગુણ્યા 60 ભાગ્યા 2πN ગુણ્યા 60 ગુણ્યા A. TA બરાબર K IA 5, જ્યાં K અચળ છે, માટે TA 5 IA. હવે એક એક્ઝામ્પલ આપ્યો છે કે એક મોટરની શાફ્ટ પર 22 પાવર ડેવલપ થાય છે અને ટોર્ક એ 210 ન્યૂટન પર મીટર છે, તો તેની સ્પીડ શોધો. તો શાફ્ટ ટોર્ક બરાબર, સૂત્ર આપણે આગળ સમજી ગયા કે BHP ગુણ્યા 60 ગુણ્યા 746 ભાગ્યા 2πN. હવે તમે આની અંદર ફિગર મૂકશો એટલે આવશે કે સ્પીડ શોધવાનું સૂત્ર N બરાબર BHP ગુણ્યા 60 ગુણ્યા 746 ભાગ્યા 2πTSH. 22 એની હવે BHP કેટલી હતી? 22 HPની હતી, ગુણ્યા 60 ગુણ્યા 746, 2πની રકમ મૂકશો એટલે કે 22/7, અને TSH એટલે શાફ્ટ ટોર્ક જે આપણે એક્ઝામ્પલમાં રકમ આપ્યા હતા 210. તો એનું તમે ગુણાકાર અને ભાગાકાર કરશો તો એનો જવાબ આવશે 746 RPM. તો એની તમે શાફ્ટ ટોર્ક માપી શકશો આ એક્ઝામ્પલની મદદથી. હવે DC મોટરનો ટોર્ક T પ્રપોર્શનલ IA ફ્લક્સ. DC મોટર ટોર્ક આર્મેચર કરંટ અને ફિલ્ડ ફ્લક્સના સમપ્રમાણમાં હોય છે. મોટર પર વધારે લોડ હોય ત્યારે આર્મેચરના દ્વારા વધુ ટોર્ક મળે છે અને ફિલ્ડ ફ્લક્સ વધુ હોય છે, એટલે કે ટોર્ક વધુ મળે છે અને ફિલ્ડ ફ્લક્સ પણ વધુ હોય છે, માટે ટોર્ક વધુ હોય છે. હવે DC મોટરની સ્પીડ બેક EMF EB બરાબર P5NZ ભાગ્યા 60 ગુણ્યા A, જ્યાં PZ ભાગ્યા 60 ગુણ્યા A. તેથી K બરાબર K5N બરાબર EB, KN બરાબર EB ભાગ્યા 5, અથવા N સ્પીડ પ્રપોર્શનલ EB ભાગ્યા 5. તેથી કહી શકાય, આ સૂત્રની મદદથી તમે કહી શકો કે જો EB વધશે એટલે કે બેક EMF, EB એટલે બેક EMF વધશે તો સ્પીડ વધે છે, અને EB એટલે કે બેક EMF ઘટશે તો મોટરની સ્પીડ ઘટે છે. તેવી જ રીતે જો ફ્લક્સ વધે તો સ્પીડ ઘટે છે અને ફ્લક્સ ઘટે તો સ્પીડ વધે છે. એ વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો આજે મિત્રો આપણે DC મોટર સમજ્યા, DC મોટરનો સિદ્ધાંત સમજ્યા, એનો કાર્ય સિદ્ધાંત સમજ્યા, તથા જનરેટર જે આગળનો ટૉપિક હતો જનરેટર,
તો એનો પણ સિદ્ધાંત આપણે ફરીથી રિવાઇઝ કર્યો કે જનરેટર એ મિકેનિકલ શક્તિનું ઇલેક્ટ્રિકલ શક્તિમાં રૂપાંતર કરે છે, જ્યારે મોટર એ ઇલેક્ટ્રિકલ શક્તિનું મિકેનિકલ શક્તિમાં રૂપાંતર કરે છે. તો આજે મિત્રો આપણે ડીસી મોટર વિશે સમજ્યા તથા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, જેના મદદથી મોટર કઈ દિશામાં ફરે છે તે આ ડીસી ફ્લેમિંગના નિયમથી જાણી શકાય છે, તથા ટોર્ક અને બેક EMF વિશે સમજ્યા. તમને મારું લેસન ગમ્યું હશે. આભાર. થેન્ક યુ. વંદે ગુજરાત.